કોઈ છોડ પણ તમારી ઘરે બીજે દી તરત પાંગરી નહીં જાય, એને વાર લાગશે. ઈ કુંડાની અંદર માટીમાં એડજસ્ટ થાય કે એને વાર લાગે. એમ આ દીકરી છે ઈ 18 વર્ષની, 20 વર્ષની, 22 વર્ષની એના માવતર થઈ હોય. યુવક મંડળ તેમની સ્થાપના થઈ ત્યારથી માંડી અને અત્યાર સુધી આ 20મો સમૂહ લગ્ન છે. બાજુમાં જે તમે શાળા જુઓ છો તે શાળાનું નિર્માણ પણ પાર્થ ધ્વજ યુવક મંડળે કર્યું છે. શેરીની અંદર એક સ્કૂલ છે, ઈ જમીન પણ પાર્થ ધ્વજ યુવક મંડળે આપી છે. ત્યાર પછી દર વર્ષે રોજ અહીંયા જે મંદિર તમે જુઓ છો એ મંદિર માથે મોટો બધો ચબૂતરો છે, ત્યાં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. દરેક તહેવાર ઉપર ગરીબોને કીટ આપવામાં આવે છે. ગાયત્રી મંદિરે અંતિમ રથ કોઈ વાવાઝોડા જેવી કોઈ આફત હોય તો એમાં પણ પાર્થ ધ્વજ યુવક મંડળ ખડે પગે ઊભું હોય છે. એના માટે થઈ અને દરેક સભ્ય માટે બધા એકવાર જોરદાર તાળીઓ થાય છે. આપણી ઘરે એક લગ્ન હોય તો પણ આપણે કેટલા થાકી જાય છે. એક લગ્નમાં આને ખોટું લાગશે, આને આમ થશે, આને તેમ થશે. અહીં 11 દિવસથી સપ્તાહની અને સમૂહ લગ્નની તૈયારી ગઈકાલે સાંજે 6 વાગ્યે જે દશાંશ હોમ પૈતો ત્યાર પછીની આ બધી તૈયારી. આપણને એક લગ્ન કરવામાં પણ પગે પાણી ઉતરી જાય છે. આ લોકો 11 લગ્ન અને એક પણ વિધિ ટૂંકી નહીં કે એક પણ વિધિમાં ગડબડ ગોટાળો નહીં. શાસ્ત્રીજી મુકેશભાઈ છે એ પણ એકેય વિધિ એવી હલાવતા નથી. તમને એવું લાગ્યું હશે કે ફેરા ફરવા ટાણે અમને કેમ ફૂલ ઉડાડવાની ના પાડી, પણ એનું ધાર્મિક મહત્વ સમજો ને તો જ તમને ખબર પડે. અને દરેકે ઘરે પણ ધ્યાન રાખવું. લગ્નના ફેરા ચાલતા હોય આ તો મને જ્યારે શાસ્ત્રીજીએ કીધું ત્યારે ખબર પડી. ચંપલ પહેરીને કોઈ અંદર હવાય જ નહીં એવું કીધું ને વાતે સાચી છે કે અંદર બેઠા છે જેવા તેવા દેવતા નથી. એ લોકોને સંપૂર્ણ જિંદગી દરમિયાન સુખ શાંતિ આપે એ દેવ અંદર બેઠા છે. ક્ષેત્રપાળ દાદા તો એને કહી કે બધો પાણો પગેથી ઉલાડતા જાય, એ ખોટું છે. અને અગ્નિની અંદર તમે ફૂલ આપણે ફેરા ફરતા એટલે નો ડાઉટ બધાને આનંદ હોય તો ફૂલ એની વર્ષા કરે, ઓલા સ્પ્રે વાપરે. હવે ફૂલ છે એની વર્ષા કરવાથી જે અગ્નિ પ્રજ્વલિત થયો હોય તો એ અગ્નિ બુઝાઈ જાય. હવે એ અગ્નિ તમને આશીર્વાદ આપે કે તમારી પર ખારો થાય એ ધ્યાન રાખવાનું. અત્યારે અહીંયા સરસ મજાનો કાર્યક્રમ હાલે છે, એમાં કોઈ નાનું છોકરું અથવા તો કોઈ વડીલ વ્યક્તિ દોડાદોડી કરતી હોય તો આપણને એમ થાય ને કે આ બેસી જાય તો સારું. એમ અગ્નિદેવને પણ એવું થાય. પંચદેવની સાક્ષીએ જે 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે તેમને પરમ કૃપા પરમાત્મા ખૂબ ખૂબ સુખી રાખે, તેમની દરેક મહેચ્છાઓ પૂરી કરે. અને ખાસ તો દીકરા દીકરીને જે ટકોર કરવાની છે અને દીકરા દીકરીને ટકોર કરવાની છે એનાથી વિશેષ એના માવતરને. કોના માવતરને? દીકરીના માવતરે તો દીકરી આપી જ દીધી, પણ હવે દીકરાના જે એવી જ રીતે તમારી ઘરે મોટી થઈ હોય તો તમારી દીકરીને જાતા વેત કોઈ જો આમ બકડમદારી કરે તો આપણને ગમે નહીં. એમ આપણે પણ આ દીકરીને તમે લઈ જાઓ છો અને દીકરીઓને પણ ખાસ ઈ કે તમારી પર બકડમદારી કરે એનો મતલબ એવો નથી તમે પણ 9 વાગે ઉઠો, તમે પણ જેને જેમ ફાવે એમ બોલો. દરેકને મર્યાદાનું પાલન કરવાનું છે અને તમારા જે નવજીવનના પથ ઉપર બંને સાથે જ પગલાં પાડવાના છે. અત્રે આપણે જે સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ સ્ટેજ માથે તમે જુઓ છો જે પીળો જભો પહેરીને બેઠા છે એ વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ એમના મહંત છે અશ્વિનભાઈ રાવલ. અને આ બાજુ જે બેઠા છે એ વ્યાસપીઠના વક્તા જીતપરા પાર્થ ધ્વજ યુવક મંડળ દ્વારા જે આ વખતની ભાગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી તેના વક્તા છે. એકાદી વારે જો કોઈ લાભ લીધો હોય તો ખબર પડે કે કેવી સરસ કથા વાંચે છે. જોરદાર તાલી છે મંગળદાસ બાપુને વધારે. ત્યાર પછી બાજુમાં જે બેઠા એ મુકેશભાઈ શાસ્ત્રી જેણે તમને 11 જોડલાઓને સંપૂર્ણ લગ્ન વિધિ કરાવી. અને છેલ્લે બેઠા એ પાર્થ
પાર્થધ્વજ યુવક મંડળના સભ્ય છે અને પાર્થધ્વજ હનુમાનજી મહારાજ અને શંકર દાદાનું જે મંદિર છે એમના પૂજારી છે. ઉપર બેઠા ઈ દરેક 11 કન્યાઓને 11 વરરાજાઓને 11 નવદંપતિને આશીર્વાદ દેવાની પાત્રતા ધરાવે છે. આપણે ટપ્પા બાપુની અનુમતિ લઈને સન્માન કાર્યક્રમ આગળ વધારીએ. હવે કથાના યજમાન ઈ તો બધાએ આશીર્વાદ આપે જ, પણ હવે કથાના વક્તા એવા મંગળદાસ બાપુ વ્યવસાય શિક્ષક છે અને એની જે વિચારધારા છે એ તો ખૂબ મોટી. નવ દંપતીઓને આશીર્વાદ આપે અને તમારા 8 દિવસના પાર્થધ્વજ અશ્વિન બાપુ ગાયત્રી સર્ટિફિકેટ અશ્વિન બાપુ પહેલા આશીર્વાદ પાઠવો. અને બાપુ બધે ભેગા છે. वंदे सूर्य शशांकवहनिनयनं वंदे मुकुंदं प्रियं वंदे भक्तजनाश्रयं कवरदं वंदे शिवं शंकरं. पार्थध्वज हनुमान जी महाराज जय. આજના આ શુભ દિવસે પ્રભુતામાં પગલા પાડનાર 11 નવ દંપતીઓ તેમજ એવો દીકરી અને દીકરીના અને દીકરાના માવતરેથી આવેલા સૌ સજ્જનો, ભાઈઓ, બહેનો, પાર્થધ્વજ યુવક મંડળના સર્વે સદસ્યો અને આદરણીય શ્રી ટપુરાભાઈ આખી ટીમ અને એને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું અમૃત પાન કરાવ્યું એવા પૂજ્ય શ્રી મંગળદાસ બાપુ સર્વેને આજના શુભ દિવસે સાદર નમસ્કાર સાથે જય માતાજી. આજનો દિવસ શ્રેષ્ઠ દિવસ. 7 દિવસ લગ્ન અને પ્રભુતામાં પગલા નવું જીવન શરૂ કરનાર 2 પરિવારોની શરૂઆત થાય. અન્યમાં ગ્રસ્તાશ્રમ બહેને થોડી શિક્ષક છે એની ભાષામાં સૂચના આપી સૂચના સાચી છે. દીકરી એના ઘેર માતા પિતાને ત્યાં 18-20 વર્ષની થાય
અને એ 20 વર્ષની દીકરી એના પોતાના ઘરના રીત રિવાજો હોય, વ્યવસ્થા હોય, એમાં જે સ્ત્રીને અને દીકરી હોય એટલે થોડુંક આખા પરિવારમાં એમની માં એનું ઘડતર ઘડતી હોય, પણ આના સિવાય દીકરીને બધા લાભ બતાવતા હોય. માં એમ થોડી કડક શબ્દોમાં કહેતી હોય કે તું આ શીખ એમ, પણ દીકરી બધાનો પ્રેમ મેળવતી હોય અને થોડી એના ઘરમાં આનંદપૂર્વક રહીએ અને થોડીક સુખાટ હોય. બાપા દીકરી, કારણ કે મારે 3 દીકરી, મને ખબર છે. છોકરો કઈ ન કહી શકે, બધી દીકરી એની વાતમાં બધું કરાવી લે. દીકરી છે ને, અને ખરેખર મોટો અદભુત છે. આપણે પુરાણની કથાઓ દ્રષ્ટાંત દ્વારા આપણને સિદ્ધાંત અને વ્યવહાર શીખવતી હોય છે. મહારાજા સગર જેવો સગર ભગવાન શ્રી રામની દેવીમાં એના પૂર્વજ તરીકે થયા. ઋષિ મુનિઓના કહેવા મુજબ એક દીકરીનું કન્યાદાન આપવામાં આવે તો એને એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. આ પુરાણનો મત આવો છે કે એક દીકરીને કન્યાદાન શ્રેષ્ઠ દાન. આપ વિચાર તો કરો, આપણને ગમતી ચીજ હોય અને કદાચ આપણી પાસે 2-5 વર્ષ હોય ને તો આપણે એને આપતા ન હોય. આપણે બહુ સાધન સંપન્ન થઈ જાય ને કોઈ મોટરસાયકલ આપણે એમ કહી કે આ અમારું ભાગ્ય હતો અને અહીંથી અમારા જીવનની શરૂઆત એને હાથની રાખી છે. આજે દીકરીને 20 વર્ષ સુધી લાડ પગમાં ઉછેરી અને જ્યારે બીજાને હાથ સોંપવામાં આવે બહુ અઘરી બાબત છે. જે સોંપતા હોય ને એના હૃદયની વ્યથા અને એના હૃદયનો ભાવ એ પોતે જ જાણી શકતા હોય. એ મહારાજા સગનને એવું સમજાવવામાં આવ્યું કે એક દીકરીને જો કન્યાદાન આપે તો એને એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. આ યજ્ઞ કરી અને ઘોડાને દિગ્વિજય માટે પણ ફેરવવાની જરૂર નથી. મહારાજા સગરે તપશ્ચર્યા શરૂ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરવા અને પ્રસન્ન થયા ત્યારે આ સૌથી વધુ મોટો સંપત્તિવાન કોઈ બને ને તો એ બાજુમાં સંપત્તિ વાળો હોય ને એને જ ઈર્ષા થાય. આપણે દુઃખી છે જ નહીં. ભગવાને દરેકને લાયકાત કરતા અનેક ગણું આપ્યું છે, પણ આપણા કરતા આપણા બાજુવાળાની પાસે વધારે છે ને એનું જ આપણને દુઃખ છે. ભગવાને કોઈને દુઃખી કર્યા જ નથી. એમ મહારાજા ઇન્દ્રને એ સમયે મનમાં એમ થાય કે આ આવડા મોટા યજ્ઞનું ફળ મળી અને 60,000 એમને સંકલ્પ કર્યો કે 60,000 દીકરીઓ મને પ્રાપ્ત થાય અને એને હું કન્યાદાન કરું. એટલે ઇન્દ્ર આજ તો નહીં પણ કાયમને માટે ઇન્દ્ર નામ છે થઈ જાય અને ઇન્દ્રને બહુ ચિંતા થઈ અને સરસ્વતીને પ્રાર્થના કરીને એને કીધું કે આ ઇન્દ્ર આ માગશે સગર મને 60,000 પુત્રી પ્રાપ્ત થાય તો મારું તો નામ પૂછી જાય અને જીવ ઉપર આશીર્વાદ દો. ભગવાન
સામેલ થાવ અને બોલાય એવી રીતે ઘરો છોડો. હવે ઇન્દ્ર પછી ત્યાં તો ઋષિના આશ્રમમાં બાંધી દીધો અને ઋષિ ત્યાં ગયા અને છોકરાઓએ અપમાન કર્યું. ઋષિ તપશ્ચર્યામાં પહોંચ્યા 60,000 અને એની સદગતિ માટે જે શુભ સરિતા હતી, જે ઇન્દ્રપ્રીત પાસે ગંગા હતી, એને એના જ પરિવારમાંથી મહારાજાથી દીકરીના કન્યાદાનનું આવું મોટું મહત્વ છે. આજે આ તો સમૂહનું કામ. લોકો શું કામ કરીને તમારા કન્યાઓમાં ખૂટતી નાનામાં નાની ચીજ આ બહેનો સુકામ એની હોતી અને એ અહીંયાથી ખરીદી અને તમારા એડ કરે છે. એની પાછળનો આવડો મોટો હેતુ છે. હજારો લોકોની કન્યાદાન કન્યાદાનમાં ઘણા બધા કઈ વસ્તુ બધી ડબલ થતી હોય તો રૂપિયા રોકડ ભેટ સોગાદ આપતા હોય. આ બધું બહુ મહત્વનું છે. સંસારની અંદર 4 આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે. તમને આજે ગૃહસ્થાશ્રમ પ્રાપ્ત થયો છે. જે ગૃહસ્થાશ્રમ પ્રાપ્ત થયો એમાં સુખથી જીવજો. 20 વર્ષની દીકરી તમારે ત્યાં બધું છોડીને આવી છે, એને સાચવજો. એમના માટે ગૃહલક્ષ્મી શબ્દ છે એ તમારા ઘરની અંદર લક્ષ્મી તરીકે આવે છે. જે સાસુઓ હોય એના માટે પણ સાસરિયા પક્ષ માટે જે શબ્દ વપરાય છે, જે કન્યા પરણીને આવી એના માટે પુત્રથી પણ જેને વધુ સ્થાન આપવામાં આવે એ પુત્ર વધુ છે. એને એવા સરસ રીતે સાચવો અને એને ખુશી રાખો. ઋષિ મુનિઓનો આદેશ છે યત્રે નાર્યેષુ પૂજયન્તે રમન્તે પુત્ર દેવતા. તમારી પુત્ર વધુને એકવાર ખુશ તો રાખો, તમારા ઘરમાં સ્વર્ગ બની જાય. એકવાર તમે અને તમે દરેક વ્યક્તિ એને ભૂલ ગોતવાનો પ્રયત્ન કરે એ ન ચાલે. એને સન્માનિત રીતે સાચવશો. અને દીકરીઓને પણ એ છે કે અત્યારે મોબાઈલમાં બહુ ખરાબ આવતી હોય છે. યાદ રાખજો, જે ઘરે તમે જાઓ છો એ ઘરના વડીલોને આદરપૂર્વક તમારી માતૃ અને પિતૃવત રીતે સાસુઓને સસરાને સાચવજો. જેને પોતાના સંતાનને 25 વર્ષનો બનાવીને તમારી સાથે પરણાવ્યો એને કહેજો આપણી સાચી ફરજી છે કે જેને તમારે ખૂન અને પશુઓથી તમને મોટા કર્યા છે અને મારા હાથમાં જેને સોંપ્યા તો આપણી બંનેની સાથે પવિત્ર ફરજ બને છે કે સાસુ અને સસરાને ક્યારેય પણ જરા પણ મનમાં હિત આવે એવું એક પણ કામ કરવું. ઘરમાં થોડી અવ્યવસ્થા હોય તો એ માતા પિતાને સાચવી અને આપણે થોડીક વ્યવસ્થાની કમી હોય તો ચલાવીને જીવન જીવશો. તમે જુઓ તો ખરા, ભગવાનના આશીર્વાદ છે કે તમારું ઘર સ્વર્ગ બની જાય. તો આજે આવડો મોટો સમાજ પ્રયત્ન શું કામ કરે છે તમારું ઘર સ્વર્ગ બની જાય એવું? એક વસ્તુ વચન આપીને જજો કે ગમે એવી તમને આજે પથ્થર પર પગ અડાડવામાં આવે છે. શું કામ? તમારું જીવન ગમે એવી મુશ્કેલીઓ આવે પથ્થર જેવી, પણ તોય તમે એને પાર કરી અને આ 4 પ્રદક્ષિણા ફરો છો તમારા જીવનની અંદર. અને સંસાર જેમાં મુશ્કેલી તો આવે, સાથે મળી અને કોઈ જીવન જીવશો તો જીવન સ્વર્ગ જેવું બની જશે. તમે તમારા સાસુ સસરાની એની સેવા કરશો, તમારા જીવનની અંદર કોઈ દુઃખ નહીં આવે, તમારા જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. પણ વાત એ છે કે તમે જે ઘરે જાઓ એ માતા પિતાના ઘરથી વિશેષ ઘર તમારું સાસુ સસરાનું છે. જો જે દીકરી પરણીને જાય એની 10 દિવસ પછી એના ઘરે આવે તો એની માને શિખામણ દેવા મળે. બોલો, આપણે તમારી અહીંયા આવું છે અમારા ઘરે તો આમ છે. 20 વર્ષની હતી તેથી મારું ઘર 10 દીમાં પલટાઈ ગયું.
કે મારા ઘરે આપ વિચાર કરો, આ ભારતીય સંસ્કૃતિને સરસ રીતે જીવજો. પણ હવે આપણું જીવન જ એવું થઈ ગયું. હવે ડાક્ટર સાહેબ આવી ગયા છે, આપણે જેની રાહ જોતા હતા એ આવી ગયા. અમારે તો ભાઈ છે પણ ઘોડા નહીં આવવાનું સાહેબ કહી સાહેબને આવી જવું જોઈએ. અચ્છા જુનાગઢ હાથું પણ ઘરને સાચવજો. હવે અત્યારે તો શું થયું છે બેન કે જેના ઘરે જાઓ ને હવે આપણે જોયા જ કરી કે મેરેજની એનિવર્સરીમાં હોટલમાં જાય પાણીપુરી પીઝા જેવું છપકે અને કંઈક લોકલ રોલમાં ડાન્સ કરે એટલે એનિવર્સરી એવી ન હોય. આપણા ઘરમાં આપણા માતા પિતાની પૂજા કરી ઘરમાં એક દૈનિક સંસ્કારનું સંયોજન કરી અને આ કાર્ય કરવું છે. મિષ્ટ ભોજન બનાવી અને આપણા વડીલને જમાડવાની. જોરદાર તાળીથી એને ખુશ કરવાની. આ એનિવર્સરી આવી શું ખબર છે? એ ફોરેનમાં જેની એને પરણે એની એને વરોધી જાકેટ જ્યાં વાઇફને વેધર અને એનું કાંઈ ઠેકાણું હોય નહીં. હવાને તરત નાઈને વરસી જાય એટલે અહીંયા વાઇફનું ઠેકાણું હોય. વરોધી હાલેલી જે બદલી જાય એટલે વરોધી પૂરું થાય ને એ બાઇક અને એટલે એનિવર્સરી ઉજવે. આપણે ઉજવવાનું ન હોય તમે ચાર જેના પહેલા એ જન્મના પહેલા છે. હાથ બહુ ઉધીની હાથ ઉપાડીને પગલા અડાડ્યા પછી ગુરુ મહારાજે કહી દીધું કે હાથો ભાવ તમે આવીને રહીએ. હવે હાથ ભાવ ખૂબ ઉઠી જાઓ એ ભાવના સાથે વેદ માતા ગાયત્રીને પ્રાર્થના સાથે સાથે સંસ્થાનો પણ એક પરિચય કરાવી દઉં. 25 થી વધારે વર્ષ થયા પાર્થત્વ યુવક મંડળ કામ કરે છે. છેલ્લા શરૂઆતના 5-7 વર્ષ બહુ સારા વક્તાઓને લાવી અને શ્રીમદ ભાગવત, શ્રી રામકથા, શ્રી પુરાણ મહાકથા વિશિષ્ટ વ્યક્તાઓ કે જેમાં આજે બહુ મોટા નામ હોય એવાને બોલાવી અને અહીંયા કથા કરાવી છે. પછી ધરતીકંપ પછી આ સમૂહ લગ્નના આયોજનો થયા. શરૂઆતમાં થોડાક વધારે પણ કરતા પણ હવે છે બધાને સાથે રાખી અને ખૂબ સરસ કર્યાવર સાથે કર્યા છે. આજે વિશ્વ સંમેલન અત્યારે જે તમે જુઓ છો બધાનું ધ્યાન એક બાજુ જ છે. ભરતભાઈ રાવલ જેમના તરફથી દેશ કી જય. આધીશ કી રણછોડ રાય કી. અહીંયા જે ભરતભાઈ રાવલ છે તેમના તરફથી 11 કન્યાઓને સોનાની, અત્યારે સોનાનો ભાવ શું છે ખબર છે ને? તો દરેક કન્યાઓને તેના માપ પ્રમાણે એમને એમ નથી કે થાય તો ફેર ન થાય તો, કારણ કે સોનાની છે એટલે માપ નામ બોલીને આપો કે મા પડી પડે. હવે જે બહેનોના નામ બોલાય અહીંયાથી સ્વયંસેવક ભાઈઓ અને ભરતભાઈ, મંજુબેન ધરમસિંહભાઈ 11 નંબર, જરાક સેજામ 11 નંબર. ચાલો ત્યાર પછી
અને દરેક ડબ્બીની અંદર 200 રૂપિયા પણ આપવામાં આવેલા છે. વર્ષાબેન ગેલાભાઈ 10 નંબર. હાલ ઈ બધું ચાલો. રૂપાબેન જેરામભાઈ 9 નંબર. રૂપાબેન જેરામભાઈ 9 નંબર. રૂપાબેન જેરામભાઈ 9 નંબર. દાતાઓને આપણે જોરદાર તાલીથી એકવાર વધાવીએ. ધર્મિષ્ઠાબેન નંબર કેટલા? 8 નંબર ધર્મિષ્ઠાબેન. સાત નંબર કરિશ્માબેન રમેશભાઈ. કરિશ્મા 7 નંબર. ઈશ્વરના કામ ઈશ્વર કેવી સરસ રીતે પાર પાડે છે એનું આ જીવંત ઉદાહરણ છે. બંસીબેન રમેશભાઈ અમારી વિદ્યાર્થી સરસ્વતી શક્તિમાં મારી આગળ ભણતી હતી વાહ, અને ડાન્સ બાન્સમાં નંબર 1 છે. ઈ છોકરી પોતાની દીકરીને તો બધાય મન મૂકીને આપે, પણ સમૂહ લગ્નમાં દેવું ને ઈ એક બહુ મહત્વનું કામ છે. મધુબેન પ્રવીણભાઈ 1 નંબર. અહીં જે કાજલબેન 2 નંબર કાજલબેન. આ વખતે એક પહેલ ઈ થઈ છે, એ તમે સમજો અને સાંભળો. મંડળના પ્રમુખ જે છે ટપુભાઈ જેઠવા, તેમણે 5 કન્યાના મા બાપ તો આ વખતે જે નવી પહેલ થઈ છે કે ટપ્પા બાપુએ એવું કીધું કે કન્યાદાન મારે દેવું છે. કન્યાદાનની અંદર સોનાનો દાણો, ચાંદીના સાંકડા, કાંસાનો આખો એક થાળીનો સેટ છે. ડાબા જમણી એ લોકોને કે 5 જણાને હું ત્યાં બેસાડું. પછી વળી પાછું એવું નક્કી થયું કે પાર્થધ્વજ યુવક મંડળ તરફથી બાકીની જે 6 દીકરીઓ છે તેમને પણ કન્યાદાનની વસ્તુઓ મંડળ તરફથી પૂરી પાડવામાં આવે. એટલે આ વખતે આ 20મો સમૂહ લગ્ન છે, પણ આ પહેલ પહેલી વાર થઈ છે. એના માટે જોરદાર તાળી. અને અહીંયા જે દાન દે છે બાજુવાળા જે છે એ શ્રમદાનનો મહિમા કઈ કહેવાની જરૂર જ નથી. તમે બધા જોવો છો એ શ્રમદાન છે આ લોકોનું. ત્યારે તમે આટલી સરસ વ્યવસ્થામાં બેઠા છો. નહીંતર આ ઉનાળામાં હમણાં તમારી માથે ફુવારા ચાલુ થાય અને તમને ઠંડક ઠંડક લાગે એવો સરસ મજાનો આ પાર્થધ્વજ યુવક મંડળનો ચોક છે, ગોકુલ ધામ છે. 8 દિવસથી અહીં કથા સંપૂર્ણ સરસ રીતે પૂરી થઈ. શાસ્ત્રીજીને પણ બહુ મજા આવી અને સાંભળવાવાળાને પણ બહુ મજા આવી. 8 દિવસ રોજ બપોરે અહીંયા જે કથા સાંભળવા આવ્યા હોય તે બધાની ભોજનની વ્યવસ્થા હતી. અને ગઈકાલે જ કથા પૂરી થઈ. આજે સમૂહ લગ્ન આપણે પાર પાડ્યું. આપણા વાંકાનેરના સ્થાનિક
સામાજિક કાર્યકર અને એક નાગરિક અને સૌથી વિશેષ તો આગેવાન પૂર્વ પ્રમુખ એવા જેપારભાઈ પણ આપણને આશીર્વચનો પાઠવે અને દીકરીઓને અને દીકરાઓને એના મા બાપને ખાસ જે કંઈ એમની ભાષામાં શિખામણ સૂચના જે આપે જેપારભાઈ. આ વર્ષોનો સિલસિલો હવે જારી રાખ્યો અને આ પ્રસંગે ઉપસ્થિત શાસ્ત્રીજી મહારાજ, અશ્વિનભાઈ, ગાયત્રી મંદિર મહંત, મુનાભાઈ, વડીલો, મિત્રો અને આયોજક મંડળના પ્રમુખ શ્રી ડબ્બાભાઈ, એની સમગ્ર ટીમ આજે સેવાકીય કાર્ય કરી રહી છે. સમાજને એક સારો સંદેશ આપી રહ્યા છે કે આમાંથી દરેક વ્યક્તિ બધું તો નહીં મેળવી શકે, પણ એક સત્કાર્ય છે તો એનો એક એક અંશ જો પોતે સ્વીકારે ને તો આ સત્કાર્ય સતત લાંબા સમય સુધી ચાલુ રહી છે. કે બધાના મનની અંદર એક સારો વિચાર પ્રગટે અને આ સત્કાર્ય સતત શરૂ રહે, ચાલુ રહે એવી પ્રેરણા મળતી રહે. છેવટે તો આ સમાજ સેવાનું કામ છે. આ સમાજ સેવાના કાર્યની અંદર આ નવ દંપતીઓ જ્યારે જોડાતા હોય, આ સંસારના કેડી ઉપર નવું પગરણ કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે કાલ સવારે હસતી ખેલતી રમતી આપણી દીકરી પ્રભુતામાં પગલા માંડી રહી હોય ત્યારે આપણે પોતે કલ્પના નથી કરી શકતા આ મારી દીકરી આવડી મોટી દીકરી આ પરિસ્થિતિની અંદર ત્યારે એ નવા ઘરે જઈ રહી, નવા કુટુંબમાં જઈ રહી છે. એ કુટુંબમાં સારી રીતે એનો સમાવેશ થાય, એકબીજાને સમજી શકે એવા સાસરિયા હોય, ભવિષ્યમાં એને અગવડ ન પડે. કારણ કે એ જે પરિવારમાં જઈ રહી છે એ પરિવાર એના માટે તો તદ્દન નવો. આ નવા પરિવારમાં હળી મળીને રહેવું એના વડીલો માતા પિતાએ શીખડાવ્યું હોય, સમજાવ્યું હોય, પણ અમુક બાબતો એવી છે કે જે અનુભવ્યા વિના ખબર નથી. તો આ સંસાર તો વહમો છે, આમાં ચાલવું જીવવું એ બહુ અઘરી બાબત છે. પરંતુ છતાંય રહેવાનું છે આ સંસારમાં, છતાંય આ બધી કામગીરી કરવાની છે, પાલકાને પોતિકા કરવાના છે. એવા સમયે નવ દંપતીઓ આ બાબત ધ્યાને રાખી અને એકાબીજા જાતું કરી, બાંધછોડ કરી, સમજી પોતાનું જીવન વધુ સારી રીતે જીવી શકે એવી અભ્યર્થના સાથે લીધું છે. આભાર. બોલો પાર્ષદ હનુમાનજી મહારાજ કી. જોરદાર તાળીઓથી આપણે જેપરભાઈને વધાવીએ. સભ્ય અને પાર્ષદોજ, હનુમાનજી મંદિર અને શિવ મંદિરના પૂજારી એવા ચંપા બાપુનું બહુ મોટું સેવાનું બહુ કામ છે અને ગામમાં તેમજ ગમે તે કાર્યમાં પોતાની હાજરી હોય. આપણા અશ્વિન બાપુ પણ એમ જ છે. તેમજ દરેક સભ્ય અને સમય ઓછો હોવાથી વિદાય લેવું તેમાં ભરતભાઈ આગળ બોલી.
મંડળના પ્રમુખ શ્રી ટબ્બાભાઈ જેઠવા તેમનું સાલ ઓઢાડીને આપણે જોરદાર તાલીથી એમને વધાવીએ. આમાંથી પ્રેરણા લીધા જેવું છે. આજના આ શુભ પ્રસંગે તેમણે દરેક દીકરીઓને જે સુવર્ણ નાનો તો એ રાયનો દાણો શ્રી સુરેશભાઈ ગોસ્વામી આપણે જોરદાર તાલીથી તેમને વધાવીએ. શુભ ક્ષણના સાક્ષી જેપાલભાઈ અને આપણે બધા છીએ. ગડગડાટથી સુરેશભાઈ ગોસ્વામી તેમનું સ્વાગત પણ અશ્વિની બાપુ કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને હવે સુરેશભાઈ ને અશ્વિન બાપુ બે ઉભા રહીએ 2 મિનિટ. હવે આપણે બહુ નીચેથી ઉપર ચડીએ ગયા પગ કોઈને છે નહીં, એટલે આપણે ઉપર અરસ પરસ જ એટલે કરાવી છે. બરાબર. અશ્વિનભાઈ રાવલ ગાયત્રી શક્તિપીઠના મહંત અને પાર્ષદ યુવક મંડળની સાથે ગાયત્રી શક્તિપીઠના મહંત તેમનું સ્વાગત કરે છે જગદીશભાઈ મોરાણી. જોરદાર તાળીથી આપણે અહીં વધાવીએ. કનુભા ઝાલા કનુભા બંને સાથે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સમજવા જેવું પણ છે. અશ્વિન બાપુએ જે ટકોર કરી. જય સિયારામ. સૌથી પહેલા શ્રી હનુમાનજીને યાદ કરી પાર્થધ્વજ હનુમાનજી મહારાજમાં આ ચરણમાં મારા પ્રણામ વંદન. આ 20મું સમૂહ લગ્નનું જ્યારે સમાપન તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ નવદંપતિને આશીર્વાદ આપવા પર પધારેલા પૂજ્ય અશ્વિન બાપુ, મુનાભાઈ, આ સમગ્ર જે આયોજન કરતા છે અને હું મારી નજરથી 7 દિવસથી જોઉં છું એવી આ સમગ્ર ટીમ અને એના પ્રમુખ એવા ટપુ બાપુભાઈ જેઠવા, આ બધાને હું વંદના કરી અને જે કંઈ 5-7 મિનિટ હનુમાન બોલીને પછી આપણે બધા આગળ વધશું. તો આવડું મોટું એક સામાજિક કાર્ય થઈ રહ્યું છે ત્યારે મને આમ પહેલો જ એ વિચાર આવ્યો કે બાપુ અત્યારે આપણી વચ્ચે 11 દીકરા 11 દીકરી એટલે 22 અને એના હગાવાળા એટલે કેટલા ગામથી અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં બધા પધારેલા મહેમાનોને આ પાર્થધ્વજ યુવક મંડળ અને એની પૂરી સમિતિ આવકારે છે. બીજું કે હવે આ લગ્નનો માહોલ છે, કથાનો માહોલ તો નથી. ગઈકાલે બેને મને કીધું એમ કે જ્યારથી 21 તારીખથી રથયાત્રા થઈ અને ગઈકાલે કથાને વિરામ આપ્યો ત્યાં સુધી આ પવિત્ર ભૂમિ ઉપર કથા ગાવાનો મને અનેરો આનંદ આવ્યો. એનું કારણ એક હનુમાનજીનો ખોળો, હનુમાનજીનું પીઠ પર અને બીજું દીકરા દીકરીઓ તમે બધા જે બેઠા છો ને આ ભૂમિ ઉપર આ સ્થળ ઉપર જ 20 વાર તો સમૂહ લગ્ન થયા, પણ મને કાલ સાંજે કહેવામાં આવ્યું કે 71 કે 82 થી કથાનો દોર અહીંયા ચાલુ છે. એવી આ પાવન ભૂમિ ઉપર તમારા જીવનની તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો એ તમારા માટે બહુ અતિ ભાગ્ય કહેવાય.
કારણ કે નહીતર આવા યોગ ન બને. આ તમારા કંઈક પુણ્ય હશે, તમારા પેઢીના, તમારા માતા પિતાના જે કંઈની કૃપા પુણ્ય હશે કે જેના લીધે તમે આવી પાવન ભૂમિ ઉપર થઈ અને તમારું જે નવું જીવન, નવ દંપતી આપણે કહીએ એ શરૂ કરી રહ્યા છો. ત્યારે આમ બાપુએ કીધું, આપણે પૂજ્ય અને વડીલ પૂર્વ પ્રમુખ એમને પણ સૂચન કર્યું અને હવે હું હાલવા થોડુંક કહી દઉં, થોડુંક માનજો. બધું નહીં પણ થોડુંક આમાં લેશો ને તો જીવન જીવવાની મજા આવે. અમે કંઈ કહી દઈએ એટલે કાંઈ તમને ઘરે જઈને કાંઈ ઘરમાં હોનાની ધાર નથી થવા. પણ તમે જો થોડું માનશો ને તો તમને તમારું જીવન જીવવાનો આનંદ આવે. રોજ કંઈ પ્રશ્નો ન ઉદ્ભવે એટલા માટે સંતોનું આ તમને સૂચન એ તમારે સ્વીકારવું. અને અમે તમને બધાને દીકરીઓ કહેતા હોય તો અમારી પણ જવાબદારી બને કે અમારા દીકરા, અમારી દીકરીઓ બહુ આનંદથી એનું સંસાર જીવન આગળ ચલાવે. તો અમારી વાત નહીં, બાપુએ સગર્ભાની સુંદર વાત કરી. તો હવે હું રામચંદ્ર માનસને એક પ્રશ્ન લઈ ને મારે કહેવાય પાછું મને એવું થાય બા કે આપણે બહુ આશીર્વાદ છે જે શાસ્ત્રો કહી ગયા છે, જેને આપણે પૂજીએ છીએ એવા આપણા ભગવાનના મુખમાંથી નીકળેલા જે શાસ્ત્રો છે એમાં જે કીધું ને વરાજાઓ ઈ હું કહું. અને તમને કહું કે 2 દી પહેલા આજ મંડપમાં અહીંયા જ્યાં તમે બેઠા છો ત્યાં દ્વારકાથી જાણ આવી અને આ બધા જીનપરાવાળાએ બહુ આનંદ કર્યો હતો. કન્યાદાન બસ અને દરેક દાદા હતા મુકેશ હતા બહુ બીજું. અને બીજું સાસ સસુર ગુરુ સેવાહી કરહી પતિ લડીકન, એટલે કે પતિની આંખ પ્રમાણે હાલો. આંખ પ્રમાણે એટલે પતિનો જેવો ભાવ હોય. રામચરિત માનસની વાત છે કે આપણને દીકરી તમને બધાને ખબર પડી જાય કે આનો આંખનો ભાવ કેવો છે. કથામાં અમે વાત કરી કે મોઢા ઉપરથી ખબર પડી જાય ભાઈ બહારથી આવ્યા થાકેલા છે, ખીજાયેલા છે, શું છે, મોઢા ઉપરથી ખબર પડી જાય તો દીકરી તમે તમારા પતિના મોઢાના ભાવ વાંચો. કઈ વસ્તુ ક્યારે પૂછવી, કઈ વાત ક્યારે કરવી એ થોડું તમે સમજજો તો હું નથી માનતો કે તમારું ત્યાં અહંકાર છે. આ થઈ પેલા દીકરીઓ, કારણ કે દીકરીઓ સૌથી પહેલા છે. તમને દીકરીઓ જગદંબાનો અવતાર, આપણે ત્યાં શક્તિનું પૂજન થાય એટલે પહેલું સૂચન કરવું. અને બીજું જે આ વરરાજા છે અહીં બેઠા એટલે તમે બધા અમારા દીકરા કહો તો તમને એક સૂચન એ કે દરેક સ્ત્રી હોય ને એના બહુ અરમાન હોય. એનું એક જ અરમાન હોય કે મારો પતિ મને પ્રેમ આપે. એને તમને એકવાર સમજી જશે ને પછી કદાચ તમે એને કાંઈ નહીં લઈ આપો ને તો પ્રશ્ન ના થાય, પણ એને જોતી હોય તમારી લાગણી. દરેક પતિ પોતાની પત્નીને પ્રેમ અને હૂંફ આપે ને તો આ દીકરીને બીજું કાંઈ. પણ તમે બધા શું કરો છો ને ક્યાં પ્રશ્નો ઉદ્ભવે છે આપણે બધા સંસારમાં. હવે તમે બધા પરણી ગયા, નાના જ નથી. તો તમને બધાને ખબર છે કે આવા પ્રશ્નો ઉદ્ભવ થાય છે કે આપણે જે દીકરી 21 વર્ષ એના બાપના હથેળીમાં રમીને આવી હોય અને એ દીકરીને આવી અને આપણે આપણો સંપૂર્ણ અધિકાર એના ઉપર જમાવીએ તો એ બરાબર નથી. તમે એને પ્રેમ આપો એ તમને બધું આપે, માત્ર એને તમે હૂંફ આપો. તો તમારી જવાબદારી બને છે કે હું આ પત્ની છે એટલે હું કહું એમ કરે એના ઉપર હું આમ અધિકારનો ખોખ જમાવી દઉં એવું નથી. તમે એને પ્રેમ આપો, લાગણી આપો તો આ દીકરી અવશ્ય તમારી દરેક વાત માનશે. તમે બધાએ સાંભળી રહ્યા છો કે ભાઈ 2 વસ્તુ થાય છે. એ દીકરી એના જે ઘરના વડીલો
સાસુ સસરા કુટુંબના વડીલો એને માન આપો અને જે વરરાજા છે એને એની પત્નીને પ્રેમ અને હૂંફ આટલું કરજો, બરાબર? તો હનુમાનની હાજરીમાં હનુમાનના ચરણો બેસી અને આ વાત થઈ રહી છે. રામચરિત માનસના પ્રસંગને અનુરૂપ આ વાત થઈ રહી છે, તો ક્યારેય કંકાસ નહીં થાય. પણ હવે તમે બેમાંથી કે આ નહીં કરો, પછી તમે અહીંયા પરણ્યા હોય અને 6 મહિના પછી અમે કંઈક સાંભળીએ તો, પણ એવું ન થાય એટલા માટે તમને જાગૃત કરવા માટેની આ વાત છે. અને આ બધું જે સાસુ માતાઓ બેઠેલા છે આમ દૂરથી, એ બધા તો એના આનંદમાં છે, બહુ ચિત્ત નથી. પણ જે સાંભળતા હોય એને અશ્વિન બાપુએ પણ કીધું, અહીંથી પૂર્વ પ્રમુખે પણ કીધું, અને હું પણ કહી દઉં કે દીકરીને તમારા ઘરે આવે છે તો દીકરી માની અને એને આપણા ઘરની જે રીત રિવાજ હોય એના તરફ આપણે દોરવી, નહીં કે એને વાતમાં ઉતારવી. બરાબર છે, બરાબર છે. બેટા કઈ 2-3 વાર સમજાવો ને તો કોઈની પણ દીકરી હોય એ અવશ્ય તમે આપણે કેમ કે આપણે એક હાથે આપીએ તો આપણને 2 હાથે મળે. તમે તમારી પુત્ર વધુને થોડી માન આપશો કે બેટા બેટા કરશો તો એ તમને બા સાસુ કરવાના છે. અને તમે મોટા છો, તમે એના માવતર છો, તો તમે માવતર થઈ અને આ દીકરીઓની કંઈક નાની ભૂલ હોય તો એને આપણે બધા સમજ આપશું અને આ બધા ખૂબ સારી રીતે પોતાનો સંસાર આગળ ભોગવે અને આનંદ કિલોલ કરતા રહે. અને તમે બધા એ વરાજો ક્યારેક ક્યારેક આ બાજુ આવો ને વાંકાનેરમાં તો યાદ રાખજો કે અહીંયા અમારા લગ્ન છે. જય દાદાની જોરદાર ગાળીથી બતાવો આ ટકોરને તો. કારણ કે આના થકી આ હનુમાનજીના થકી આ બધું થઈ ગયું છે. આ બધાને તો નિમિત્ત બનાવ્યા છે. તો આ એક સુંદર ભાવ રાખજો કે હાલો આપણે વાંકાનેર આવ્યા છીએ તો હાલો ના આંખો મારતા તો આવો હેત રાખજો, ભાવ રાખજો. આ ચહેરાને તમે ઓળખો છો. આ બેન શિક્ષકમાં છે નિવૃત્ત, કેટલા તમને સૂચન કરે છે, કેટલું કહી રહ્યા છે. તો આ બધાના ચહેરાને વાંચજો કે આ બધા નિસ્વાર્થ માટે એટલું કરી રહ્યા છે. આમાં કોઈ એકને કપવાનું કોઈ પ્રમાણપત્ર આપવાનું હમણાં પૂરું થાય તમે તમારી કે હું મારી છે કપવાનું કોઈ આમ આપવાના કે કપવું તમે આમ થાય. પણ એને હનુમાન ઉપર ભરોસો છે કે બીજું કોઈ જોવે કે નહીં, કોઈ નોંધ લે કે ન લે, પણ મારો હનુમાન તો મારી નોંધ લે છે. તો આવું બધાને યાદ રાખજો. આજે સુંદર યોગ થયું છે, જોડાણ તમારું થયું છે. અમે બધા અને હું પણ હનુમાનજીને પ્રાર્થના કરું કે આ બધાના જીવન સુખમય આનંદમય આગળ વધે. અને બીજી એ વાત મેં શરૂઆતમાં કરી, બીજી એ પણ મેં વાત કરી કે જે આ કથાનું પવિત્ર ફળ છે એ મારે તમારા બધાની હાજરીએ જે મને એવું લાગ્યું, મને કોઈ સૂચન કર્યું અને વ્યાસપીઠમાંથી તો મારા હનુમાન સિવાય હું કોઈનું સૂચન સાંભળવું એવો પણ નથી, પણ મને એવો ભાવ થયો અને દરેક જગ્યાએ કે 7 દિવસના અંતે એ જે ફળ મને ઈચ્છા થાય એને આપવું હોય તો તમારા બધાની વચ્ચે આ એક પવિત્ર જેનું મૂલ્ય ન આપી શકાય એવું જે ફળ છે, ભાગવતજીનો પ્રસાદ છે, એ હું મારા હાથે અમારા વડીલ અહીંથી ઉઠીને મૂલ્યને પગે લાગ્યું એવા વડીલ છે એટલું એની પાસેથી શીખવા જેવું છે. કારણ કે બાપા પોતા માટે બધાય કરે, પારકાના બાપ થવું નહીં હતું. પોતાનો બાપ તો બધું છે, આ પારકાના બાપ થઈ અને મારી દીકરીઓને કાંઈ ઘટે નહીં, કાંઈ વસ્તુ રહી ન જાય, આમ ન થાય, આવી સતત ચિંતા કરતા આ જેને વંદન કરવા જોઈએ એવા બાપુને બાપુને હાથ દેજો પધારે અને જોરદાર તાળીથી બજાવો, જોરદાર. હાથી સુવર્ણ કળશ જેની માથે ઢોળે ઈ રાજા થાય. બોલો દ્વારિકાધીશ કી જય, પાર્થવ હનુમાનજી મહારાજ કી, રામચંદ્ર
અને 2 કિલા હોય ડબ્બા બાપુને જે નાળિયેર જો હનુમાનજીની ભાગવતી બહુ આનંદ થયો. અમે બધા આનંદ થયો. આ અશ્વિન બાપુ, ડબ્બા બાપુ, આ બધાનો મને ખૂબ સહકાર મળ્યો. બધાને યાદ કરી અને 2-3 વાર હરિએ ભગવાનને યાદ કરી અને પછી હું મારી વાણીને બોલે રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય ચિત્રકૂટ બાલાજી મહારાજ કી જય મામા સાહેબ કી જય ગાયત્રી માત કી જય ભારત માત કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. જય જય સિયારામ. જય શ્રી રામ. તાલીઓના ગડગડાટથી વધાવીએ. તમને પ્રભુતામાં પગલા જેને પડાવ્યા એ કપડા આપનાર બોલ બાલા દિવ્યાબેન જોશી રંજનબેન મહેતાનું સન્માન કરશે અને આપણે સૌ જોરદાર તાલીઓના ગડગડાટથી એમને વધાવીએ. એમને તમારા ખોળામાં આવી નથી ગયું. મહાલક્ષ્મી મહાયંત્ર છે. કપડા આપનાર બોલ બાલા દિવ્યાબેન જોશી રંજનબેન મહેતાનું સન્માન કરશે અને આપણે સૌ જોરદાર તાલીઓના ગડગડાટથી એમને વધાવીએ. એમને તમારા ખોળામાં આવી નથી ગયું. મહાલક્ષ્મી મહાયંત્ર છે. હાથીના પગમાં બધા પગ આવી જાય. આ યંત્રની અંદર બધા યંત્ર આવી જાય છે. અશ્વિનભાઈ રાવલ જેમની ભાવના તમે જુઓ, દીકરીઓને તેના સ્થળે જઈને અપાવે. સ્ટેજ માથે જે પ્રજ્ઞેશભાઈ પટેલ અને મોનાભાઈ બેઠા છે એ પાર્થધ્વજ મંડળની દરેક પ્રવૃત્તિમાં હાજરી આપે છે. હોય સામાજિક કાર્ય હોય કે રાષ્ટ્રીય કાર્ય હોય તેઓની હાજરી હવે વર પક્ષના અને કન્યા પક્ષના બબે 3-3 જણા અને અહીંયાનું જે પવિત્ર સુંદર મજાનું જે ધાર્મિક કાર્ય થતું હોય ને એટલે આ વિસ્તાર જ એકદમ જીતવાનો વિસ્તાર છે ને એકદમ ધાર્મિક અને એકદમ પારિવારિક પરિવાર છે અહીંયાનો. આ સુંદર 20મો ભાગવત સપ્તાહ અને 20મો સમોલગ્ન 7 દિવસ સુધી હરિયાણી બાપુએ અહીંયા સુંદર મજાના પાઠ કરી
અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. તો આ નવદંપતીઓ જે 11 નવદંપતિ છે એ નસીબદાર છે કે આ સુંદર મજાના આ એરિયાની અંદર એમના લગ્ન થયા. તો એ ઘણા નસીબદાર છે. તો એમનો દીકરીઓને એમનો સંસાર, દીકરા દીકરીઓને એમનો સંસાર સુંદર મજાનો સરસ રીતે ચાલે. બીજું કે આ ભારતનો જન્માન યુવાનો કરતા કલ્પા, સુરેશગીરી, જગદીશભાઈ એવા જે અમારા વડીલો છે એમના માર્ગદર્શન અને યુવાનોની મોટી ફોજ છે અહીંયા. તો આવા સુંદર મજાના સારા કાર્ય કરતા રહ્યો. આજે થેલેસેમિયા કેમ્પ પણ રાખેલો છે. અત્યારે ધાર્મિક પ્રસંગની સાથે સાથે મેડિકલનો પણ સુંદર મજાનો આયોજન, સુંદર મજાની એક સ્કૂલ પણ ચલાવવામાં આવે છે. તો આવા સરસ મજાના વાતાવરણમાં આવા સારા કામ કરતા રહ્યો. હર હંમેશ અમે અને અમારો પરિવાર ચોક્કસ આપણી સાથે છીએ. ગમે ત્યારે જરૂર પડે ત્યારે ચોક્કસ અમને યાદ કરજો. આભાર. અસ્તુ. મેઘાણીભાઈ નું સ્વાગત થઈ રહ્યું છે અને બધી લઈ છે. તન મન ધનથી જેઓએ કહ્યું કે અમે અને અમારો પરિવાર સદા પાર્થધ્વજ સાથે છીએ એવા પ્રજ્ઞેશભાઈ પટેલ, એમનું સ્વાગત પણ પાર્થધ્વજ યુવક મંડળ કરે છે. તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે બધા સાથે. અશ્વિનભાઈ રાવલ, બાપુ જેવું જેનું વ્યક્તિત્વ છે એનું સન્માન એ બાપુ જ કરે. બોલ ગાયત્રી માતા કી, પાર્થધ્વજ હનુમાનજી મહારાજ કી જય. બાકર બચ્ચા 100 અને 100 એ બિચારા, સિંહણ બચ્ચું 1 અને 1 હજારા. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. શાસ્ત્રીજી કથાના વક્તા અને અહીંયા ધાર્મિક સોલંકી લીલાબેન વાઢેર આવ્યા હોય તો એ પણ ઉપર આવી જાય સ્ટેજ આગળ. પીતાંબરભાઈ સોલંકી લીલાબેનના ઘરેથી, અને લીલાબેન જો આવ્યા હોય તો એ પણ આવી જાઓ. 20 વર્ષથી જ્યારથી સમૂહ લગ્ન થાય છે ત્યારથી તેમના તરફથી દરેક વખતે કંઈક વસ્તુ 11 કન્યાઓને આપવામાં આવે છે અને આ વખતે પાણીના બેડા એમના તરફથી આપવામાં આવ્યા છે. પૂજ્ય બાપુ તમને બધાને તેમના આશીર્વાદ રૂપ જે રકમ આપી રહ્યા છે તે સાચવજો જિંદગીભર. મીતાબાનું સન્માન હર્ષાબા, આવી જાઓ ફટાફટ. મીતાબાનું સન્માન કરશે હર્ષાબા. તાળીથી એમને વધાવી. ઉપરો સમૂહ લગ્નમાં જોરદાર તાળીથી વધાવો. મુમતાજબેન સેરસિયા પણ દર વર્ષે સમૂહ લગ્નની અંદર દરેક દીકરીઓને વસ્તુ આપે છે. લીલાબેન અને મુમતાજબેન તરફથી દર વર્ષે. હવે આપણે કાર્યક્રમની આભાર વિધિ કરીએ ત્યાં પહેલા મુમતાજબેનને 2 શબ્દો બોલાવો. તમારી પાસે
મુમતાજબેન શેરસિયાને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી અહીંયા જે કેમ્પ રાખવામાં આવ્યો છે હિમોગ્લોબિન ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ, એનું મહત્વ તમને સમજાવશે. મુમતાજબેન શેરસિયા. હેલો. અત્રે ઉપસ્થિત અશ્વિનભાઈ, બાપુ, આયોજકો, નવદંપતિ, 11-11 તમામ ભાઈઓ તથા બહેનો, સમય ઘણો થઈ ગયો છે. આ તો રશીલાબેને કીધું એટલે મારી ફરજમાં આવે. ડૉક્ટર તરીકે હું એટલું કહીશ કે શરીરમાં લોહીના ટકા ખૂબ જરૂરી છે તંદુરસ્તી માટે. અત્યારે દિવસે દિવસે દવાઓ પણ શોધાય છે અને રોગો પણ એટલા થઈ ગયા છે. અમુક તો રોગોનું નિદાન ડાયગ્નોસિસ પણ નથી થતું હોતું. એના અનુસંધાને હું કહીશ, હમણાં અમે રસીલાબેનને ખ્યાલ છે સિનિયર સિટીઝનમાં હિમોગ્લોબિનનો, ડાયાબિટીસનો ને બ્લડ ગ્રુપનો કેમ્પ કરેલો. એમાં ઘણા બધા એવા બહેનો નીકળ્યા 60 વર્ષથી ઉપરના જેને લોહીના ટકા ખૂબ ઓછા હતા. એકાદ બેનને તો લોહીના બાટલા માટે પણ અમારે મોકલવા પડ્યા. એટલે બધાએ સિઝન પ્રમાણેનું શાકભાજી અને ફ્રૂટ જમવું જોઈએ. અને બહેનોને ખાસ વિનંતી કે તમારે ઘર સંસાર સંભાળવાનો છે એટલે તમારી તંદુરસ્તી ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું દીકરીઓ બહેનો કરતી હોય છે કે ઘરનાને સરસ સંભાળી લે પછી પોતે વહી જાય થાય, એમાં નબળાઈ લાંબા ટાઈમે આવે. એવું ન કરવું જોઈએ. પોતાનું પહેલા કરવાનું. શું કામ કે તમારી જવાબદારી વધારે છે, બરાબર? એટલે ખાસ ફરીને લાંબુ નહીં કહેતા તમામ 11 યુગલોને મારા તરફથી આશીર્વચન છે. ખૂબ ખૂબ સરસ મજાનો સુખી દાંપત્ય ભોગવો અને તંદુરસ્ત રહો એવી આશા સાથે. ખૂબ ખૂબ આભાર મમતાબેન. બેન હવે બીજું મારે ખાસ સૂચના બીજી નથી આપવાની, પણ આ દીકરીઓને બધાને સૂચના આપવાની. કારણ કે આજથી દીકરીનો બાપ થયો છું, બધાને કજાવા રહે છે. એટલે તમારે મમ્મીનો ફોન આવે ને એટલે આજે 7 વાગે આપે તો પછી જ ઉપાડવાનો. દિવસમાં 4 વાર આવે તો ઉપાડવાનું નહીં, પછી કઈ જ થાય. દીકરાઓને સલાહ આપું છું કે જેથી કરીને અને કોઈને કાંઈ તકલીફ હોય તો મને ફોન કરજો. જોરદાર તાળીથી આને તો વધાવો, જોરદાર. આવું કયો બાપ છે તમે? ક્યારે કોઈને તકલીફ નહીં પડે એવી આ દાદા વચ્ચે હું વિનંતી આપું. વાહ વાહ. પણ તમે જ્યારે એવી જરૂર પડે તો ગમે તો ફોન કરવાની છૂટ છે. આજે હું જીવું ત્યાં ભગવાન તમને પણ સતાયું ભક્શે. બાકી આ બાજુથી માંડીને રોડથી માંડીને જ્યાં જ્યાં આવા ત્યાં દુનિયાનો બાપુ સમાધાન થયા છે. દુનિયાનો બાપુ માની બાપુ હું પકડી લઉં ગમે તેની વાત માણસ એટલે આ ધ્યાન રાખવું જોઈએ. કોઈને કાંઈ તકલીફ ક્યારેય ન પડે અને કામ તો કરવું જ પડે. હાલે આપવાની વાત નહીં કરવાની. 5 વર્ષ વધુ તમે એમ કહો રાજકોટ મોટે કરી જાઓ રમવા રાજકોટ કામ તો કરવું જ પડે. પછી કામ મારું તો નહીં, કોઈ ઓલું નહીં કરવાનું. મારી સલાહ છે બધી, તમે માનો ન માનો. જોરદાર તાળીથી ડબ્બા બાપુની વાતને વધાવી લઈએ. એમણે જે ટકોર કરી અને ખોટી જરાય નથી. માં છે એ મમતા વરસાવે છે. રાજુભાઈ આની પર આવી જાવ ને બાપુ આગળ આ સાહેબ આભાર આયા બાપુ બાપુ નાઈ લઈ હાલો આવી ગયો બરાબર.
આવ્યો વાસુભાઈ. મુકેશભાઈ આવી જાવજો. મંગળદાસ બાપુ આ બાજુ આવો જરા. હાલો. હવે જ્યાં સુધી આ મીડિયા વાળા ભાઈ પોતાનું શૂટિંગ ન કરીએ ત્યાં સુધી આપણે બધાય સંપૂર્ણ શાંતિ રાખશું. એમની સાથે પણ વાત કરીએ કે જે વડીલો તો છે આ જે આ શુભ કાર્યની અંદર પણ યુવાન પણ એમાં જોડાયેલા છે. ભાઈ આપણું નામ? મંડળમાં આગળ આવી કાર્યો કરતા રહીએ છીએ. અમારું ભાગવત યુવક મંડળ છે. 20 વર્ષ થયા અવિરત સેવા આપે છે. ધાર્મિક કાર્યોનું પણ આયોજન કરે છે. તમામ કોને લાગી અને ક્યાંથી તમને ભાટાનો ડબ્બો આવે છે અહીંથી પાછા મંડળ જવાનું. એના વરઘોડિયાની ખુરશીની રજાઈની વ્યવસ્થા કરી નાખે. એના અણવર હોય તે વરઘોડિયાની ખુરશી અને રજાઈ. અરે રે ભાઈ ઘરે હાથી બોલ દેવાની છે. અણવર અહીંયા આવીને એની ખુરશી અને રજાઈ તમારી એની વ્યવસ્થા કરી દો. અંદર બીજા એમ જ જાજો જ્યાં તમને માણસની ગોળી અને ભાટાનો ડબ્બો એટલું આપવામાં આવશે. કરિયાવર તો સાચવીને સંભાળીને લઈ જાજો. આ વસ્તુ ભૂલી ગઈ ઓલી વસ્તુ ભૂલી ગઈ એવું ન થાય. લીંબાડા ત્યાંથી જે માતાજી પધાર્યા છે એ પણ બે શબ્દો કહેવા માંગે છે. જય ભગવાન. તો જય ભગવાન.
ઉતરે છે હા જોડી કપડા જે દીકરીઓના કરિયરમાં આપ્યા છે એવા હંસાબેન ગોસ્વામી, તેમનું સન્માન કરશે નિર્મળાબેન ગોસ્વામી. સારો ગાડીને તેમનું સન્માન કરશે કન્યાદાનનું નથી, કર્યાવર છે કન્યાદાન નહીં. એ તો બાકી છે. ના ના કન્યાદાન જે દેવા બે છે એ તો બાકી છે. આ તો 11 જોડી કર્યાવરમાં આપ્યા છે. આપો છો તો હવે આખી જોડી જ આપી દો ને, તો એના તો વળી મારથી એવી થઈ કે આખી જોડી નહીં, હું તો કટલેરીને બધું આપીશ. બધું આપો, વાંધો નહીં. બરાબર. બોલો ભાગવત ભગવાન કી જય. કન્યાદાનની કાલે વાત કરી હતી, આજે કહી દઉં, હજી કાલે કહીશ ને, પરંતુ તો જાહેરમાં કહીશ. કન્યાદાન છે ને ઈ ઓછું પુણ્ય નથી, નસીબદાર હોય ને ઈ જ કન્યાદાન. પાણી પર જાઉં તોય વાહે વાહે, પાણી પર જાઉં તોય વાહે વાહે, અરે આની પર જાઉં તોય વાહે વાહે, પાણી પર જાઉં તોય વાહે વાહે, અહીં તો નાચે જોડી જ આપી દો ને, તો એના તો વળી મારથી એવી થઈ કે આખી જોડી નહીં, હું તો કટલેરીને બધું આપીશ. બધું આપો, વાંધો નહીં. બરાબર. બોલો ભાગવત ભગવાન કી જય. કન્યાદાનની કાલે વાત કરી હતી, આજે કહી દઉં, હજી કાલે કહીશ ને, પરંતુ તો જાહેરમાં કહીશ. કન્યાદાન છે ને ઈ ઓછું પુણ્ય નથી, નસીબદાર હોય ને ઈ જ કન્યાદાન. 11 જોડી કપડા જે દીકરીઓના કરિયરમાં આપ્યા છે એવા હંસાબેન ગોસ્વામી, તેમનું સન્માન કરશે નિર્મળાબેન ગોસ્વામી. સારો
બેસાડીને તેમનું સન્માન કરશે. કન્યાદાનનું નથી, કર્યાવર છે, કન્યાદાન નહીં. ઈ તો બાકી છે. ના ના, કન્યાદાન છે દેવા બેન, ઈ તો બાકી છે. આ તો અત્યારે થોડી કર્યાવરમાં આવ્યા છે. આની પર જાઉં લઈ વાહે વાહે, આની પર જાઉં લઈ વાહે વાહે. અરે આની પર જાઉં લઈ વાહે વાહે, આની પર જાઉં લઈ વાહે વાહે. અહીં તો નાચે ને देख रहा हूँ सफेद वस्त्रधारी देवियों आप Why